વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો હું તમને આજે નવા જ એક કોમ્બિનેશનમાં જ્યુસની રેસીપી આપવાની છું. તેની માટે મેં મોસંબીને દાડમ લઈ લીધું છું. બધા જ નવા કોમ્બિનેશનમાં જ્યુસની રેસીપી લઈને આવી છું. તો આનો પણ જ્યુસ બહુ જ સરસ બને છે. તો મેં એક મોસંબી અને આ જે આપણે ઠાકોરજીને ધરેલું હોય એટલું, એટલે ટોટલ મેં અહીંયા આગળ આ 2 મોસંબી લીધા છે અને દાડમ લીધું છે. આ બધાનું જ હું આને ફોલી નાખીશ અને એનું તમને જ્યુસ કરીને દેખાડીશ. અને તો તમે જોઈ શકો છો કે મેં આ મોસંબી અને દાડમ ખાલી નવા કોમ્બિનેશનમાં હું જ્યુસ લઈને આવી છું. અને આ સુગર લીધી છે અને બરફથી તમને મારો જે જાર છે એમાં હું તમને મિક્સર જારમાં બધું આના કાઢી, આની છાલ કાઢી અને જ્યુસરમાં જ્યુસ ફેરવીને તમને દેખાડીશ. તમે જોઈ શકો છો કે આપણો મોસંબી વિથ પોમોગ્રેનેટ એટલે કે દાડમ અને મોસંબીનો જ્યુસ તૈયાર છે. તમે આને ઘરે જરૂરથી ટ્રાય કરજો. અને તમારે જો આ ટાઈપનો જાર જોતો હશે તો એનું પિક્ચર પણ હું મારી ચેનલમાં મૂકી દઈશ. તમે જરૂરથી ઓર્ડર કરજો. મારે મર્ફી રિચર્ડ્સનું છે. અને મારી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. સી યુ ટુમોરો ફ્રોમ વૈષ્ણવ ફૂડ બ્લોગ બાય દીપ્તિ ચેતલિયા સંઘવી.